ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેકન્ડ પેરેગ્રાફમાં આપણે આગળ વધીએ અને after we learn about the second paragraph, then we shall have practice regarding the exam, extract along with the questions. All the machinery of the system has been set in motion. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. Friends, it says, fellow workmen, patriots, your country is in danger. There are foes on all sides of us. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. Look at what has happened to Belgium. Consider the fate of Serbia. Will you murmur about low wages when your country, your very liberties are in danger? What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? Quit your grumbling, get busy and prepare to defend your firesides and your flag. Get an army, get a navy, be ready to meet the invaders like the loyal-hearted freemen you are. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હેલન કેલરની સ્પીચ બહુ જુસ્સાદાર છે, પ્રેરણાદાયી છે અને થોટ પ્રોવોકિંગ છે. હેલન કેલર કહે છે કે all the machinery of the system has been set in motion. આ જે સિસ્ટમ જે છે, કઈ અર્થવ્યવસ્થા અને એને લઈને જે એક પ્રકારની અસમાન વહેંચણી જે છે, એને લગતી સમગ્ર અન્યાયી અને અસમાન વહેંચણી વાળી વ્યવસ્થા જે છે એ તીવ્ર ગતિમાં છે. Above the complaint and the din of the protest from the workers is heard the voice of authority. અને above the complaint and the din of the protest from the workers is heard the voice of authority. અને હવે એ પણ સમય આવી પહોંચ્યો છે કે જે કામદારો જે છે, જે શ્રમિકો જે છે, જે મજદૂર વર્ગ જે છે, એમનો એક પ્રકારનો પ્રોટેસ્ટ જે છે, બરાબર, એક પ્રકારનો બળવો જે છે, બરાબર, એ હવે સંભળાઈ રહ્યો છે. Friends, fellow workmen, patriots, your country is in danger. અને હું તમને કહી દઉં મારા મિત્રો, હે મારા સાથી મજદૂરો, શ્રમિકો, બરાબર, મારા સહ એટલે કે મારા મજદૂર ભાઈ બહેનો, મારા શ્રમિકો, મારા સૌ આર્થિક વ્યવસ્થાના પાયાના પથ્થર એવા મજૂરો, બરાબર, સર્વ મજૂર વર્ગ જે છે તે as well as મારા સૌ દેશભક્ત મિત્રો, આપણું રાષ્ટ્ર જે છે એ અત્યારે એક ખતરામાં જીવી રહ્યું છે. અને આપણે જો જોવા જઈએ તો there are foes on all sides of us. અને આપણે જ્યાં પણ નજર નાખશું
ત્યાં આપણા શત્રુઓ આપણને ટાર્ગેટ કરવા માટે તૈયાર બેઠા છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. બરાબર? પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરની વચ્ચે હવે કંઈ બાકી નથી, વધુ કશું છે જ નહીં. જે પણ છે આ બંને રાષ્ટ્ર કહો, આ બંને સીમાઓ કહો, આ બંને પ્રદેશો કહો, બરાબર, તો બંનેની વચ્ચે જે છે એ માત્ર ને માત્ર દુશ્મનાવટ છે. કારણ કે એક વર્ગ, પૈસાદાર વર્ગ કહો, મૂડીવાદી વર્ગ કહો, સત્તાધીશનો વર્ગ કહો, એ શોષણ, આર્થિક પાયા પર મોટું શોષણ કરી રહ્યું છે, જ્યારે બીજા બાજુનો વર્ગ જે છે, મજૂર વર્ગ, શ્રમિક વર્ગ, એ પોતાના હક અને અધિકારો માટે લડી રહ્યો છે. અને એનું કોઈ સુખદ સમાધાન ના આવતા બંને વચ્ચે પરિસ્થિતિ એ ભારેલા અગ્નિ જેવી છે. ત્યારે હિંસા ફાટી નીકળે, nothing can be said. Look at what has happened to Belgium. તમે જુઓ ને બેલ્જિયમમાં શું થયું છે. Consider the fate of Serbia. તમે સર્બિયાની પરિસ્થિતિ જુઓ. Will you murmur about low wages when your country, your very liberties are in danger? એકદમ મામૂલી એવી રકમમાં મજૂરી કરતા તમે તમારા દેશવાસીઓને ક્યારે સમજવાનો પ્રયત્ન કર્યો છે? કઈ રીતે તદ્દન નજીવી મજૂરી દ્વારા કામ તો ઘણું બધું કરે છે, પરંતુ એમને જે મહેનતાણું જે છે એ એટલું બધું ઓછું મળે છે કે કઈ રીતે એ લોકો પોતાની પ્રાથમિક સુવિધાઓ જે છે અથવા પ્રાથમિક જરૂરિયાતો જે છે, ખાસ કરી ફૂડ, ક્લોધિંગ એન્ડ શેલ્ટરને લઈને એ લોકો સંતોષી શકતા હશે. તમે જોજો આપણા કોઈ પણ જગ્યાએ, ભારતમાં પણ તમે જાઓ, બરાબર, ગુજરાતમાં પણ તમે ગમે ત્યાં જાઓ, ઇવન તમે કચ્છનું પણ સ્ટડી કરશો તો જ્યાં પણ ઉદ્યોગો યા મિલો આવેલી છે એની આસપાસના વિસ્તારોમાં જો તમે જોશો, મોટા ભાગનો મેજોરિટી ઓફ ધ વર્કર્સ ઓર લેબરર્સ, જે શ્રમિકો જે છે, મજદૂર વર્ગ જે છે, જે બહારનો છે, એ ત્યાં જ ખુલ્લા મેદાનોમાં તંબુ બાંધી યા છાપરા બાંધીને રહેતું હોય છે. બરાબર? જેને ખાવાની જરૂરિયાત તો એક નહીં તો બીજી રીતે એની જરૂરિયાત સંતોષાય છે, પરંતુ બાકીની એમની જે જરૂરિયાતો જે છે એને લઈને એ લોકોને ઘણું બધું સહન કરવું પડતું હોય છે. બરાબર? તો એ પરિસ્થિતિનો અહીંયા હેલન કેલર ઉલ્લેખ કરે છે. What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? Quit your grumbling, get busy and prepare to defend your firesides and your flag. Get an army, get a navy, be ready to meet the invaders like the loyal-hearted free man you are. બરાબર? બહુ સરસ સમજાવે છે હેલન કેલર અહીંયા કે what are the miseries you endure compared to the humiliation
German army sailed up the East River. અત્યારે તમે જે કંઈ દુઃખો, કષ્ટ, પીડાઓ વેઠી રહ્યા છો એ તો કંઈ જ નથી જ્યારે તમારે જર્મન આર્મી જે છે, બરાબર, એ જ્યારે તમારા ઘર આંગણે યા તમારી ભૂમિમાં આવી પહોંચશે અને તમને જે પીડા, એ કષ્ટ યા જે દુઃખો સહેવા પડશે એની સરખામણીમાં તો અત્યારે તમે કશું જ સહન નથી કરી રહ્યા. શું સહન કરી રહ્યા છો? તમે માત્ર એ કલ્પના કરો કે જ્યારે વિજેતા એવી જર્મન આર્મી તમારા દ્વારે પહોંચશે અને તમને તમામ રીતે હ્યુમિલિએટ કરવામાં આવશે, તમારી સાથે એક બદવ્યવહાર કહો યા એક તુચ્છ વ્યવહાર કહો, અપમાનજનક વ્યવહાર કહો, એવું વ્યવહાર થશે. એને તમે યાદ કરો તો તમને લાગશે કે તમારું દુઃખ યા અત્યારે તમે જે કંઈ પણ સહી રહ્યા છો એ તો કશું જ નથી. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, માટે તમારી ફરિયાદોને તમે છોડો. ગેટ બિઝી, હવે કામે લાગી જાઓ અને આજુબાજુમાં જે પણ અગ્નિ અને દાવાનળ ફેલાઈ રહ્યો છે એનાથી તમે તમારી જાતને, તમે તમારા રાષ્ટ્રને, બરાબર, બચાવો, એનું રક્ષણ કરો. એ જ તમારા રાષ્ટ્રની માંગ છે. એક આર્મી તૈયાર કરો, એક નેવી ફોર્સ તૈયાર કરો અને be ready to meet the invaders like the loyal hearted freemen you are. અને જો અન્ય તમારા પર ચડાઈ કરી તમારા હક અને અધિકારોને છીનવવા તૈયાર બેઠા છે, એવી પરિસ્થિતિમાં તમે કેમ તમારા હક અને અધિકારોનું રક્ષણ નથી કરી શકતા? તમને પણ એટલો જ હક છે, and you are also all capable enough to cope up with all these situations, to fight against all these invaders, to fight against the cruelty, the injustice done to you. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આ બંને પેરેગ્રાફ નું સ્ટડી કર્યા પછી હવે આપણે થોડી પરીક્ષા લક્ષી એકાદ બે પ્રશ્નોની પ્રેક્ટિસ જોઈ લઈએ, જેથી કરી અને તમને આઈડિયા આવે. અને નો ડાઉટ અત્યાર સુધી તમે જે પણ એકમ કસોટીઓ, જે યુનિટ ટેસ્ટ તમે આપી છે, એમાં જે આ પ્રકારના પ્રશ્નો પૂછાયા છે, એક્સ્ટ્રેક્ટની નીચે પ્રશ્ન અને એ પ્રશ્નના જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના હોય છે, એમાં મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેવ ડન અ વેરી ગુડ જોબ, satisfactorily and at their best efforts. પરંતુ હજુ કેટલાક વિદ્યાર્થી મિત્રો તદ્દન ઈઝી જવાબોમાં પણ ગોથા ખાતા હોય છે અને એનું રીઝન એક જ છે કે વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ છે જે કોઈ પણ પ્રકારની પ્રિપેરેશન વગર ક્વેશ્ચન પેપર જે છે એને અટેન્ડ કરતા હોય છે, બરાબર? તો એવું નહીં ચાલે. તમારે જો આ પ્રકારના પ્રશ્નોમાં, શોર્ટ નોટ્સમાં સારા માર્ક્સ મેળવવા છે તો તમારે તૈયારી તો રાખવી જ પડશે. તો અને તો જ તમે આ 10 ગુણના જે પ્રશ્નો છે એમાં સારામાં સારા માર્ક્સ તમે લઈ શકશો, બરાબર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે થોડી પરીક્ષા લક્ષી પ્રેક્ટિસ જોઈ લઈએ. થેન્ક યુ.